શ્રી ધાંધાર મોડમોદી સમાજ નવીન સંકુલ ભવન કે જે અત્યારે હાલ તાજેતરની અંદર ટાકરવાળા જે રોડ જગાણા નજીક અત્યારે હાલ તાજેતરમાં બની રહ્યું છે. જો કે પરિવારના મિત્રો સાથે આજે નવીન સંકુલ ભવનની મુલાકાત આવવા માટેનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. નવીન સંકુલ ભવન જે અત્યારે હાલ તાજેતરમાં બની પણ રહ્યું છે અને ઘણું બધું કામ એનું થઈ રહ્યું છે. અને જો કે આજે મારી સાથે સમાજના પ્રમુખ માન્ય શ્રી મુકેશભાઈ મારી સાથે અહીંયા છે. મુકેશભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન કે આજે એક નવીન સરસ મજાનું જે સંકુલ તૈયાર થઈ રહ્યું છે. પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી, જય મોઢેશ્વરી માતા. જે અત્યારે હાલ નવીન જે સંકુલ બની રહ્યું છે, લગભગ મારા સાથે ખ્યાલ સુધી તો અડધું કામ બની ગયું છે અને જે અત્યારે હાલ જે તૈયાર થઈ રહ્યું છે એના ભાગરૂપે આપ શું કહેવા માગો છો? આપણે જગાણા ખાતે જે સમાજનું નવીન સમાજ ભવન સંકુલ બની રહ્યું છે તે ખૂબ જ ઝડપી અને સારું બાંધકામ થઈ રહ્યું છે. સમાજને ખૂબ જ ઉપયોગી બનવાનું છે. લગભગ નીચેની આપણો જે ભાગ છે જે નીચેનો હોલ એ બધું 60% ઉપરનું બાંધકામ થઈ ગયું છે. એના ઉપરનું બાંધકામ ચાલુ કરી દીધું છે. સમાજ ભવનને પાછળની બાજુ અને આગળની બાજુ થઈને ટોટલ 9 રૂમ જે બનાવવાના એ રૂમનું સ્ટ્રક્ચર પણ ઊભું થઈ ગયું છે. લિફ્ટ, સીડી, ઓસરી એ વગેરેનું બાંધકામ થઈ ગયું છે. ઓફિસનું બાંધકામ થઈ ગયું છે અને 3-5 આ જ આપણા સંકુલના જગ્યામાં પાર્ટી પ્લોટ અને મંદિર આનું નિર્માણ પણ કરવાનું છે. તેના અંતર્ગત તારીખ 3-5-2026 રવિવારના રોજ આપણે મંદિર અને એનું શિલાન્યાસ ભૂમિપૂજનનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં સમગ્ર સમાજના તમામ માનવતા મહેમાનોને આપણે આગ્રહપૂર્વક આમંત્રણ આપીએ છીએ કે તેઓ એ દિવસે હાજર રહે અને પેઢીઓ સુધી આ પ્રસંગને કે જે ન ભૂતો ન ભવિષ્યથી એમના સમગ્ર જીવનકાળ દરમિયાન પણ આવ્યો નથી અને આવતી 7 પેઢીઓ દરમિયાન પણ આપણને આ લાભ મળવાનો નથી. તેવો લાભ આપણને જ્યારે મળી રહ્યો છે ત્યારે 3-5 સમગ્ર પરિવાર સાથે સમાજના દરેક લોકો હાજર રહે અને પ્રસંગને ખૂબ જ ઉત્સાહપૂર્વક માણે અને સફળ બનાવે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે અને સૌને આમંત્રણ છે. મુકેશભાઈ, આપે ઘણી બધી સુંદર વાતો કરી, કાર્યક્રમ વિશે પણ આપે થોડું જણાવ્યું, પણ જે આ ભવન બની રહ્યું છે ભવનનું થોડું કઈ રીતનું આયોજન છે, ભવન કઈ ટાઈપનું બની રહ્યું છે એના વિશે આપ મને થોડું જણાવશો? સમાજનો આ સુંદર ભવન કે જેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે હોલ બનાવ્યો છે. હોલ 67.5 ફૂટ બાય 125 ફૂટની સાઈઝનો છે. વચ્ચે આપણે કોઈ કોલમ લીધેલો નથી અને 8,500 ફૂટનો હોલ વગર કોલમે વચ્ચે કોઈ કોલમ લીધા વગર બનાવ્યો છે. એની આગળ 13.25 ફૂટ પહોળી ઓસરી છે, એટલે કે આગળ પણ 1000 ફૂટની જગ્યા ખુલ્લી છે. એ ઉપરાંત 6 ફૂટ પહોળી સીડી છે ઉપર જવા માટે. સીડીના નીચે ઇલેક્ટ્રિક રૂમ છે. એના ખૂણામાં લિફ્ટ બનાવી છે. લિફ્ટનું પ્રોવિઝન રાખ્યું છે. ડાબી સાઈડ આપણે ઓફિસ બનાવી છે જેનાથી આ બધું સંકુલનું વહીવટ ચાલે, સંચાલન થાય. એના ઉપર પણ રૂમ બનાવવાના છે. એ પણ રૂમોનું કામકાજ ચાલુ થઈ ગયું છે. પાછળની બાજુ પણ બનાવ્યું છે અને સમગ્ર સંકુલ આ જે છે ટોટલ બાંધકામ 16,000 ફૂટનું થાય છે. 16,000 ફૂટ ગ્રાઉન્ડ ફ્લોર, 16,000 ફૂટ ફર્સ્ટ ફ્લોર, બરાબર 32,000 ફૂટનું બાંધકામ આપણે અહીંયા કરી રહ્યા છીએ. એની બાજુમાં રસોડાનું આપણે જગ્યા છોડી છે 2500 ફૂટનું રસોડું પતરાના શેડમાં બનાવવાના છીએ. ત્યાં આગળ 1,000 ફૂટનો ટોયલેટ નો લેડીઝ અને જેન્ટ્સનો બનાવવાના છીએ અલગથી. એનું કામ પણ ચાલુ કરી દીધેલું છે. અને 3-5 સામેની બાજુ જે ઓરડી દેખાય છે એ ઓરડીની બાજુમાં મંદિરની જગ્યા છે. મંદિરની આપણે શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે મંદિરના બાંધકામ માટે શિલાન્યાસ અને ભૂમિપૂજનનો પ્રોગ્રામ ત્યાં રાખેલો છે. સર્વેને પધારવા આમંત્રણ. બરાબર, બહુ સરસ મજાની વાત કરી મુકેશભાઈ. મંદિર શાનું મંદિર બની રહ્યું છે અહીંયા? આપણે 5 કુળદેવીઓ છે, શ્રી મોઢેશ્વરી માતાજી, સકળા માતાજી, અંબાજી માતાજી, બહુચાજી માતાજી અને લક્ષ્મીજી માતાજી, એમ 5 કુળદેવીને આપણે લઈ લીધેલી છે. એક જ મંદિરમાં સમાવેશ કર્યો છે. 3 દરવાજા સાથે બહુ મોટું ભવ્ય મંદિર બનાવી રહ્યા છીએ અને સાથે ત્યાં આગળ બેસવા માટે અને વડીલો દરેક બધા આવી શકે દર્શને દર રવિવારે અને એના માટે સમય ફાળવે. સુંદર મજાની જગ્યા બનશે, રમણીય. આગળ પાર્ટી પ્લોટ છે, એટલે સમાજનું ભવ્યાતિ ભવ્ય આખું એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. બહુ સરસ મજાની વાત કરી મુકેશભાઈ. તમે મોઢેશ્વરી માતાનું મંદિરનું નિર્માણ, એની સાથે વાડીનું પણ નિર્માણ ખૂબ જ સુંદર મજાનું
તૈયાર થઈ રહ્યું છે એના વિશે આપે ખૂબ જ સુંદર મજાની વાત કરી. મારી સાથે બહેનો પણ જોડાયેલી છે, બહેનો સાથે આપણે થોડી ચર્ચા કરીશું કે જે આ કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે, જે અત્યારે ભવન બની રહ્યું છે, એના વિશે થોડી આપણી સાથે વાતચીત કરીશ. પહેલાં તો હું તમારું નામ જાણીશ કે તમારું નામ, તમારો પરિચય શું છે? મધુબેન છે મારું નામ. અચ્છા. હું આપણે ધંધાર મોડ મોદી રચિત મહિલા ઉત્કર્ષ સમિતિની પ્રમુખ છું. અચ્છા, બહુ સરસ. બધી બહેનો બહુ સપોર્ટ છીએ અમને. આ જે નિર્માણ મંદિર અને આ ભવન, એમાં આ ટીમ આખી અથાગ મહેનત અને એમાં આખા સમાજનો જે સપોર્ટ એ બહુ આમ કહેવાય ને અદ્ભુત કહેવાય. એક મસ્ત મોકો મળ્યો છે કે દરેકના સમાજના વ્યક્તિઓ, લેડીઝ, બધાને હું કહીશ કે આ બધા નિર્માણમાં આટલો ઇતિહાસ ક્યારેય નહીં પછી આપણને મોકો મળે. તો એના માટે બધા આ મંદિરના જે શિલાન્યાસ અને ભૂમિપૂજન એમાં આવો, સહભાગી બનો અને ફૂલને ફૂલની પાંખડીનું બી એ બી જરૂરી છે. એ બી આપણે તમે જેટલો બને એટલો સહકાર આપો. અને આ જે આખી આ ટીમ દેખાઈ રહી છે એના સિવાયના જે અમારી સાથે હાજર નથી એ લોકો બહુ જ સારો પ્રયત્ન કરી રહ્યા છે. અને એક આ સારું એવું એક અમારા સમાજનું એવું એક પગલું છે કે જે મંદિર એ કોઈએ બનાવ્યું નથી અને હવે ભવિષ્યમાં બનશે કે નહીં બને એ ખબર નથી, પણ અહીંયા તો આ પહેલી વાર જ આવો મોકો છે. તો એ મોકાને આપણે માણીએ અને એને વધારીએ અને સહકાર. મધુબેન બહુ સરસ મજાની વાત કરી. એવું પણ જણાવ્યું એમને કે પોતે એવું વાત કરી કે આપ આ જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે, એમાં તમે પરિવાર સાથે ખૂબ સહભાગી બનો અને એક આ અદ્ભુત કે જે કલ્પના બહારની વાત છે કે એવું અદ્ભુત આજે ભવનનું અને મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. ચોક્કસથી બધા પરિવારમાં સહભાગી થાઓ એવી એમને સુંદર મજાની વાત કરી. મારી સાથે બેનશ્રી પણ જોડાયેલા છે. આપ પણ કંઈક થોડું કહેવા માગશો? કહેવું પડશે આજે આજના તબક્કે આજે થોડું કે આ ભવન જે બની રહ્યું છે, મંદિર બની રહ્યું છે, એનો ઉત્સાહ કેવો છે આપની? અને પરિવારોને તમે શું કહેવા માગો છો, ખાસ પરિવારો કે અહીંયા જે પરિવારો આપણા મોડ મોદી સમાજના પરિવારો છે કે જે લોકોએ જગ્યા જોઈ નથી, એ જગ્યા જોવા માટે આવે, એના માટે આપ શું કહેવા માગો છો? ખાસ એના માટે જગ્યા જે બહાર લોકો જે રહે છે એ લોકો વિડીયોથી બધા મૂકે છે, બને છે એનું આઈડિયા આપે છે ને, તો ત્યાંથી દૂરથી લોકો જોયા વગર પણ ફાળો આપવા સહમત છે બધા અને બહુ ઉત્સાહી છે. અમને તો અમારા ઘરે પ્રસંગ આવ્યો ને એટલો બધો આનંદ છે કે મારા છોકરાના લગ્ન કરે ને એના કરતે પણ મને સમાજ પ્રત્યે બહુ જ ઉત્સાહ અને ઉમંગ છે. બહુ ફાઇન, બહુ સરસ. લોકોને આવવા માટે, પરિવારના લોકોને આવવા માટે તમે શું ખાસ કહેવા માંગો છો, શું કહેશો એના માટે? દરેક ઘરમાંથી દરેક જણે આવવું જ જોઈએ અને આ પ્રોગ્રામમાં સહભાગી થવું જોઈએ અને ભાગ લેવો જ જોઈએ. બરાબર. બેનશ્રી એવી પણ વાત કરી કે ચોક્કસ દરેક પરિવારોએ કાર્યક્રમમાં આવવું જોઈએ. અહીંયા જગ્યા અત્યારે હાલ નિર્માણ થઈ રહ્યું છે, એ જગ્યા પણ ચોક્કસ જોવા માટે આવવું જોઈએ, પરિવાર સાથે આવવું જોઈએ, તો જ એક સમાજનો મેસેજ લોકોને ખ્યાલ આવશે. ખૂબ જ સુંદર મજાની વાત કરી. અમારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ જોડાયેલા છે. મનીષભાઈ કેમ છો? જો કે આજે મને પણ એક સુંદર, મને પણ એક અગાઉ પણ એક સરસ મજાનો નાનો સરખો વિડીયો બનાવ્યો હતો. આજે પણ એક બીજો વિડીયો બનાવવાનો મને એક સુંદર મજાની તક મળી છે અને પરિવાર સાથે આપ બધા આવ્યા છો. મને પણ એક બહુ આનંદની વાત છે. જે ભવન તૈયારી છે એના વિશે આપ શું કહેવા માગો છો? ભવન કરતાં તો હું એક કહીશ કે 3-5 જે આપણું મંદિરનો શિલાન્યાસ છે, એમાં અમારી જે ઉછામણી થઈ એમાં અમારી અપેક્ષા કરતાં પણ અમને સારું દાન મળ્યું. બહુ સરસ. મેઇન જે દેવીઓની હતી ઉછામણી, એમાં પણ અમને સારું એવું દાન મળ્યું. 8 દિશાઓ છે એમાં પણ સારા યજમાનો મળ્યા. 5 હવનમાં બેસવાના છે એ પણ સારા યજમાનો અમને મળ્યા. હજે 108 જે શિલાઓ જે આપણે કરવાની છે એમાં લગભગ મારા ખ્યાલથી 30-35 નામ ખૂટે છે. જે સમાજના લોકો બાકી રહી ગયા હોય એ તાત્કાલિક પ્રમુખ મંત્રીને પોતાનું નામ લખાવે અને આ ઉત્સાહ જે લોકોમાં દેખાઈ રહ્યો છે એમાં વધારો થાય અને અમારી મનોકામનાઓ પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ કે 3-5ના પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકો જોડાય. બરાબર. લોકોને તમે પરિવારના સદસ્યોને એવું કહેવા માગો છો કે આ જે મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એમાં પરિવારના સદસ્યો મોટી સંખ્યાની અંદર જોડાય એવી તમે તમારી લાગણી વ્યક્ત કરી છે. જોડાશે તો આ ભવન જોશે એટલે એનું બી ઓટોમેટિક
એમને અંદરથી થશે કે ના એ સહકાર આપવાની જરૂર અચ્છા જે નહીં જોડાય તો એમને મનમાં રહી જશે કે અમે રહી ગયા. પસ્તાવામાં કંઈ લાભ નથી. હા પાછળથી પસ્તાવામાં કંઈ લાભ નથી. અચ્છા પાછળથી પસ્તાવો કંઈ લાભ નથી એવું થશે એમને એવું ફિલિંગ થશે જ. હા ચોક્કસ. મંદિરનું નિર્માણ આપણા સમાજમાં ત્રીજું મંદિર થાય. ભૂતકાળમાં અને ભવિષ્યમાં આ પ્રથમ જ વાર છે મંદિરનું નિર્માણ. આપણા ધાંધર મોઢમતી સમાજમાં પહેલું જ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એટલે આવો લાભ અમારી પેઢી તો જોશે, પણ આવનારી પેઢી માટે પણ આ એક સારું સીમાચિહ્ન છે. બહુ સરસ મજાની વાત કરી મનીષભાઈ. વાત કરી કે સમાજનું પ્રથમ એવું મંદિર જે બનેલું છે એ મંદિરની અંદર અવશ્ય પરિવારના સદસ્યો ચોક્કસથી લાભ લેજો. જો કદાચ તમે આ પ્રસંગ ચૂકી જશો તો મનમાં રહી જશે એવી મનીષભાઈએ સુંદર મજાની વાત કરી. મારી સાથે ખૂબ સુંદર મજાની વાત કરી. મારી સાથે ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પણ જોડાયેલા છે. ભૂપેન્દ્રભાઈ કેમ છો? જય માતાજી. ભૂપેન્દ્રભાઈ અત્યારે હાલ તમે સમાજના પરિવારના મિત્રો સાથે જે અહીંયા ભવનના મકાન પર તમે આવ્યો છો, મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે, કંઈક કહેવા માગો છો આપ? પહેલાં તો હું મોટમોટી સમાજને એ કહું કે આપણો સમાજ સુખી અને સમૃદ્ધ છે. વાહ વાહ. એ તો બધાને ખ્યાલ જ છે, પણ દિલનો પણ સમૃદ્ધ છે. એ જે મુકેશભાઈ અને મનુભાઈના આખી ટીમ જે અમે ગામે ગામ ફરી અને જે ફાળો લેવા માટે જઈએ છીએ તો ઉદારતાથી જે ફાળો આપે છે એ ઉપર જે આપણો સમાજ દિલનો પણ સમૃદ્ધ બન્યો છે એ ખ્યાલ આવી ગયો છે. બરાબર. મુકેશભાઈનો મનુભાઈનો ઉત્સાહ આનાથી પણ વધુ વધે. આખી ટીમ પણ સારી છે. બધા ઘણા ભાઈઓ હજી નથી આવ્યા આજે અમુક સંજોગો સાથ. એ બધાનો જે કામ કરવાનો ઉત્સાહ છે એ જોઈ અને 3-5 જે લોકો સુરત અમદાવાદ ત્યાં છે એ લોકો પણ ખાલી અહીં ધાંધા મોટી સમાજનું નામ પડી અને ઉદારાથી જે ભાવો આપે છે અને ઉત્સાહમાં વધારો કરે છે એ મુજબ 3-5 આપણા પાલનપુર તેમજ આજુબાજુના દરેક લોકો સહપરિવાર સાથે અહીં આવી અને મંદિરનો જે લાભ છે એ લેવો જોઈએ. સમાજનું ભવન પણ જોવું જોઈએ અને આ ભવ્ય વસ્તુ જોવાથી અંદર નથી પણ વધુ આપણને ઉત્સાહ આવશે એવું મારું માનવું છે. સરસ મજાની વાત કરી ભૂપેન્દ્રભાઈએ. વાત કરી કે અત્યારે જે ભવન અને મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે અદ્ભુત પરિવારના સદસ્યો અને વિશેષ વાત એમની એક પણ સરસ મજાની વાત કરી કે સમાજ ખૂબ જ સમૃદ્ધ અને સુખી થયો છે. એ બહુ સુંદર મજાની વાત કરી. જોકે ભૂપેન્દ્ર એ વાત એવું પણ કહીશ કે આપણો પરિવાર, આપણો મોઢમોદી જે સમાજ, આપણો સમાજ છે એ ખૂબ જ સમજુ, સાણો અને બુદ્ધિજીવી સમાજ છે. સમાજ થોડો નાનો છે પણ ખૂબ સમાજ બહુ બુદ્ધિજીવી છે. ચોક્કસથી તમારો જે સોશિયલ મીડિયા દ્વારા તમારો સંદેશો પહોંચશે અને લોકોને તમારો સંદેશો ખૂબ જ ગમશે. મારી સાથે ખૂબ જ સુંદર મજાની વાત કરી. જય માતાજી, જય શ્રી રામ. રાજેન્દ્રભાઈ કેમ છો? તમે તો બહુ ઘણી બધી મેં તમારી સાથે હમણાં 2-3 દિવસથી હું તમારી સાથે છું. તમે ક્યાંક બેઠા હોય તો ઘણાને એવું કહેતા હોય છે કે મારી ખ્યાલથી કે શિલાન્યાસ માટે કંઈક 3100 રૂપિયાનો, હા 3100 રૂપિયાનો જે ફાળો છે એ તમે પણ લખાવો, તમે પણ લખાવો, તમે પણ લખાવો એવી વાત મેં તમારા હા એ મેં જાણી તમારી વાત. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર મજાની વાતો કરો છો. મકાન જે બનશે એના ભૂતોના ભવિષ્ય હા અને હાલ અત્યારે કદાચ દૂર લાગતું હોય પણ આવનારા 5 વર્ષ પછી આ એકદમ નજીક થઈ જશે મકાન અને ભવ્યથી ભવ્ય બનશે. હા બરાબર. એટલે 100% મારા સમાજના દરેકને અપીલ કરું છું. બરાબર. 100% 3/5/2026 ના રોજ રવિવારે જે પ્રોગ્રામ છે પ્રોગ્રામમાં તમે અવશ્ય આવો તો તમને ખ્યાલ આવે કે આ મકાન કેવું બનશે અને કેવું બની રહ્યું છે. બરાબર. ખૂબ ખૂબ આભાર ચંદુભાઈ. સરસ મજાની વાત કરી. તમે જે 3100 રૂપિયા વાળી જે શિલાન્યાસ વાળી વાત કરી એના અનુસંધાને એમાં શું છે, કેવી રીતે? 3100 રૂપિયામાં 108 નામ લખવાના છે ટોટલ. એમાંથી લગભગ 55 નામ થઈ ગયા. બરાબર. 65 નામ થઈ ગયા આજે અને હજી ઘણા બધા ખૂટે છે. એટલે લોકો આવે તો 100% એ 108 નામ પૂર્ણ થઈ જાય. બરાબર, ચોક્કસ. બરાબર. તમારી વાત લોકો સુધી પહોંચશે અને મેં ઘણા બધાને કીધું બી છે. 2-3 નામ આયા. અચ્છા. હજી પ્રયત્ન ચાલુ છે. ના થઈ જશે ચોક્કસથી. તમારી વાતનું લોકો ખૂબ ધ્યાન આપશે અને ચોક્કસથી એ કાર્ય સિદ્ધ થઈ શકશે. અને ખૂબ જ સુંદર મજાની વાત કરી આપે. મારી સાથે વાતચીત કરવા માટે ખૂબ ખૂબ આભાર. મારી સાથે ભાઈશ્રી પણ જોડાયેલા છે.
શું નામ છે આપનું? રાજેશ કુમાર કેસોલાલ. હા રાજેશભાઈ, કેમ છો? બસ એકદમ ફાઇન. જો કે આજે મને જોગાનું જોગ તમારી સાથે આવવાનો એક શુભ અવસર મળ્યો છે. સરસ. ભવન વિશે શું કહેવા માંગો છો અને મંદિર વિશે શું કહેવા માંગો છો? જે આપણો 3/5/26 નો પ્રસંગ આવી રહ્યો છે, હા હા એ બધા સાથે મળીને યાદગાર પ્રસંગ બનાવીએ, એ જ મારી અપીલ છે સમાજના માણસોને, ભાઈઓ અથવા બહેનો. હા હા બરાબર. અચ્છા, એમને બહુ શોર્ટમાં વાત કરી કે જે કાર્યક્રમ 3/5નો 3/5નો જે કાર્યક્રમ છે એ ચોક્કસ પરિવાર સાથે બધા પધારે અને પ્રત્યક્ષ અનુભવ કરે અહીંયા, હા હા તો જ વધારે મજા આવશે. યાદગાર પ્રસંગ બધા સાથે મળીને ભાઈ બહેનો બરાબર, ચોક્કસથી લોકો 100% આવશે. તમારી વાતને લોકો સહજ રીતે સ્વીકારશે. મારી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે. જયેશભાઈ, એક થોડી નાની સરખી વાત કરો જયેશભાઈ, મને થોડો આનંદ આવશે. મારે આ પેઢીની અંદર સમજો કે સૌથી પ્રથમ આવું એક ભવન મેં જોયું છે ઉત્તર ગુજરાતની અંદર, અમદાવાદની અંદર આવું હોલ કે આવું ભવન કોઈ જગ્યાએ જોવા તમને મળશે નહીં. સમાજનું આ પ્રથમ એવું છે કે સમાજના દરેક લોકોનો લાભ લેવો જોઈએ. વેરી ગુડ. ની અંદર અવસામયની અંદર સમાજના સર્વ ભાઈ બહેનો અવશ્ય હાજરી આપે તેવી મારી અપેક્ષા. જયેશભાઈ, એક નાની સરખી શોર્ટમાં વાત કરી કે જે ભવન બની રહ્યું છે એ સૌથી અમદાવાદની અંદર ની કે ઉત્તર ગુજરાતમાં નથી એવું મોટું ભવન બની રહ્યું છે. આની અંદર પાર્ટી પ્લોટ છે, મંદિર છે, પછી હોલ છે. હોલની અંદર કોઈ બીમ નથી. એવું ઉત્તર ગુજરાતમાં કે અમદાવાદ જોવા નહીં મળે. એવું સમાજનું મોટું સાહસ છે અને સાહસની અંદર બધા જ ભાગ લે એવી મારી અપેક્ષા છે. અચ્છા, લોકો પરિવારના સદસ્યોને તમે શું કહેવા માંગશો? ખાસ પરિવારના સદસ્યો પરિવાર સાથે, બાળકો સાથે અહીંયા પધારે એવી મારી અભિલાષા. બરાબર. જયેશભાઈ, એવી વાત કરી, સુંદર મજાની વાત કરી કે આ ભવન ઉત્તર ગુજરાતમાં ક્યાંય ન હોય એવું મોડ મોદી સમાજનું ભવન અત્યારે નિર્માણ થઈ રહ્યું છે અને અથાત રીતે એની અંદર જે પરિવારના સદસ્યો છે અને પરિવારના સદસ્યના લોકોનો મોટો સિંહ ફાળો છે અને ખૂબ જ અદ્યતન ભવન બની રહ્યું છે. ચોક્કસ પરિવાર સાથે અવશ્ય એની મુલાકાત લો તો ખ્યાલ આવે કે અત્યારે હાલ ભવનનું નિર્માણ કેવું થઈ રહ્યું છે. મારી સાથે મારા કાકા પણ જોડાયેલા છે. કાકા જી, જય માતાજી. હા, મારા કાકા રતિ કાકા એ મારી સાથે જોડાયેલા છે. નમસ્કાર. શું આ ભવન માટે તમે કહેવા માંગશો અને મંદિરના નિર્માણ માટે? સમાજના બધા માણસોને કે એક સારું ભવન બન્યું છે અને એક સારા મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહી છે, તો આ શિલાન્યાસ થયો છે. તો એનામાં હરેક માણસ આવી અને ભાગ લે એવી અપેક્ષા છે. તો બધાને આમંત્રણ છે કે આ સારા કાર્યમાં જોડાશો. બરાબર. તમે શોર્ટમાં જ વાત કરી, પણ વિશેષ આગળ શું કહે, લોકો આમ મોટી સંખ્યાની અંદર આવે એના માટે તમે શું કહેવા માંગો છો? આપણા સમાજનું સારું એવું મંદિર બને છે તો હરેક માણસે પોતાની જાગૃતિથી અહીંયા આવવું જોઈએ. બરાબર. કાકાએ પણ વાત કરી કે પરિવારના સદસ્યોએ દરેકે જાગૃતતા રાખીને અવશ્ય એકવાર એની મુલાકાત લેવી જોઈએ એવી અમે સુંદર મજાની વાત કરી. મારી સાથે પરિવારના મિત્રો સાથે ખૂબ અથાત પ્રયત્નોથી આ ભવનનું જે નિર્માણ થઈ રહ્યું છે, મનુભાઈ સાથે થોડી વાતચીત કરીશું. મનુભાઈ, કેમ છો? જય માતાજી. અગાઉ પણ આપણે એક થોડી વાતચીત કરી હતી, પણ આજે કંઈક આના ભવન અને મંદિરના નિર્માણ વિશે આપ શું કહેવા માગો છો? આપણા શ્રી ધામદાર મોડ મોદી સમાજનું મંદિર ભવ્ય બની રહ્યું છે. તેમાં શ્રી મોઢેશ્વરી માતાજીનું મુખ્ય મંદિર છે. વાહ વાહ, સરસ. એમાં સહસ્ત્રકળા માતાજી, લક્ષ્મીજી માતાજી, બહુચરાજી માતાજી અને અંબાજી માતાજીનો પણ સાથે મૂર્તિઓનું શિલાન્યાસ થવાનો છે. બહુ સરસ. તો આપણા સમાજના 4 કુળદેવી છે. અચ્છા, બહુ સરસ. સમાજના મંદિરનું જે બની રહ્યું એમાં સમાવેશ કર્યો છે. તો સમાજના દરેક લોકો આમાં ભાગ લે અને દરેક લોકો અહીંયા આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોઈ આનાથી વંચિત ના રહી જાય અને આનો પ્રસાદીનો લાભ સમાજના દરેક લોકો લે. બરાબર. લોકોને તમે આવકાર અને તમે અહીંયા આવવા માટેનું તમે આમંત્રણ પણ તમે આપ્યું છે, પણ એમાં કાર્યક્રમ એનું આયોજન કઈ રીતનું છે? કાર્યક્રમનું આયોજન બી સાથે મૂકેલું છે. સવારે 7:30 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે. બરાબર. એમાં 7:30 થી 12 વાગ્યા સુધી શિલાન્યાસનો પ્રોગ્રામ રહેશે. બહુ સરસ. પ્રોગ્રામ આખો મૂક્યો છે અને ફરીથી પણ મૂકવામાં આવશે. સરસ. અને એના પછી બપોરે ભોજન લીધા પછી ઉછામણીનો પ્રોગ્રામ રાખેલો છે. વેરી ગુડ. ઉછામણીનો પ્રોગ્રામ પૂર્ણ થયા પછી ચા નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો છે. બહુ સરસ. અને ઉછામણીમાં સમાજના દરેક લોકો ભાગ લે સુંદર પ્રોગ્રામ રાખેલો છે. બરાબર. મનુભાઈએ બહુ સુંદર મજાની વાત કરી. એમને કહ્યું કે આ ભવન અને મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એની સાથે સવારે
અહીંયા મંદિરનું પૂજન છે, એની સાથે ઉછામણી છે, એની સાથે ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કર્યું છે, એની સાથે સાથે ચા નાસ્તાની પણ સુંદર વ્યવસ્થાઓ કરેલી છે. તો ચોક્કસથી આ મંદિરના નિર્માણ અને ભવન માટે પરિવારના મોડ મોદી સમાજના પરિવારના સદસ્યો ચોક્કસથી પધારો એવું એમને ખૂબ જ સહજ રીતે વાત કરી છે. બીજું એક ખાસ કહેવાનું હા કે એક આપણો એક ઘર એક સંકલ્પ દીઠ 11,000 રૂપિયા નક્કી કરેલા છે. વેરી ગુડ. તો સમાજના દરેક આજીવન સભ્ય એનો જો સહકાર આપશે તો બી આપણા નિર્માણમાં બહુ સારો એવો સહયોગ મળશે. બહુ ફાઇન, બહુ ફાઇન, તો બહુ ફાઇન. 11,000 એક ઘર દીઠ એક સંકલ્પના રૂપે આપણે લઈ રહ્યા છીએ. બહુ સરસ. અને એમાં પણ એવું એક નક્કી કરેલું છે કે 11,000 રૂપિયા સમાજના દરેક વ્યક્તિ આપશે તો સમાજ ભવન આપણું ઢુંડિયાવાડી વાળાનું આ જે નિર્માણ નવું પામી રહ્યું છે એના ઉપયોગ જ્યારે પણ કરશે અચ્છા, કોઈ પણ અચ્છા. પ્રસંગે બરાબર. તો એ 11,000 રૂપિયા પોતે મજરે બી લઈ શકે છે. એ એમના માટે સ્વૈચ્છિક છે. બરાબર. તો આ રીતે બી પણ સમાજનો સહયોગ મોટો થાય એ જરૂરી છે. અચ્છા. અત્યારે લગભગ 100 ઉપર દાન આવી ગયું છે અને સમાજના લોકો ડેલી 2-3 નામ આવતા રહે છે. તો એવી રીતે સમાજના દરેક લોકો જે આપણે લગભગ 1700 આજીવન સભ્યો છે સમાજ, તો જો આ પણ દાન આવે ને તો આપણું સમાજ ભવનનું નિર્માણ થવામાં કોઈ આપણને અડચણરૂપ ના થાય અને સારું એવું અને બહુ ભવ્ય બનવાનું છે. આ રીતે બહુ સરસ, બહુ સરસ. એ મનુભાઈ એવી પણ વાત કરી કે ભવન અને મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે એના ભાગરૂપે એમણે એક સરસ મજાની વાત કરી કે ઘર દીઠ 11,000 રૂપિયા ફરજિયાત તો આમ જો કે આપો તો વધુ સારું છે. આજીવન જે સભ્યો છે એ ઘર દીઠ 11,000 રૂપિયા આપે તો ભવનનું નિર્માણ ખૂબ જ સુંદર રીતે થઈ શકે અને બને એટલું જલ્દી થઈ શકે એવી સુંદર મજાની વાત કરી. મારી સાથે વાતચીત કરવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે આ બધાએ અમે જે રજૂઆત કરી છે, અચ્છા. સમાજના લોકોને અપીલ કરીએ છીએ, હા. 3-5 હાજર રહો. હા. એક ઘર એક સંકલ્પ દીઠ 11,000 રૂપિયાનો ફાળો આપી અને તમારું યોગદાન આપો. મંદિરનું ભવ્ય નિર્માણ થાય. સાથે સાથે સમાજ ભવનનો જે હોલ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને ફર્સ્ટ ફ્લોર પર જે બની રહ્યો છે તે 16 AC રૂમ સાથે આવું ડેસ્ટિનેશન વેડિંગ તમને કરવા માટે પાલનપુરમાં તો કોઈ જગ્યા છે જ નહીં કે જ્યાં તમને હોલ મળે, 16 AC રૂમ મળે, બે હોલ મળે, પાર્ટી પ્લોટ મળે, મંદિર મળે, સરસ મજાનું પાર્કિંગની જગ્યા મળે. આવું પ્લેસ પાલનપુરમાં એક પણ જગ્યાએ નથી કે જ્યાં એક દિવસના 2.5 લાખ રૂપિયા ખર્ચતા પણ જે સમાજના લોકોને તકલીફ પડે એ વસ્તુ અહીંયા બહુ વ્યાજબી ભાવે સમાજના લોકોને આપવામાં આવશે. ચોક્કસથી લાભ લે અને સમાજના વિકાસમાં સાથ આપે. બહુ સરસ મજાની વાત કરી. એમની પણ વાત બહુ સુંદર મજાની કે 3-5નો જે કાર્યક્રમ છે એમાં એમને ખાસ એવી વાત કરી કે ચોક્કસથી પરિવારના સદસ્યો પરિવાર સાથે અચૂક અહીંયા પધારે એવી સુંદર મજાની વાત કરી. જય માતાજી. ભોટેશ્વરી માત કી જય. ભોટેશ્વરી માત કી જય. અંબે માત કી જય.